તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। આજે આપણે એક અગત્યની આવાસ યોજનાની ચર્ચા કરીશું, જેનું નામ છે પંડિત દીનદયાળ આવાસ યોજના। વર્ષ 2024 માટે આ યોજનાના ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ કરવામાં આવેલ છે। તો આ યોજના વિશેની તમામ માહિતી આપણે આ એક વિડીયોમાં મેળવીશું। તો સૌપ્રથમ જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં। તો આપણે જોઈએ આગળ કે અહીંયા જાહેર ખબર જોઈ શકો છો આપ કે પંડિત સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા નિયામક વિકાસની જાતિ કલ્યાણ બ્લોક નંબર 4 ત્રીજો માળ ડોક્ટર જીવરાજ મહેતા ભવન ગાંધીનગર પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના વર્ષ 2024-25। તો આપ અહીંયા જોઈ શકો છો કે નિયામક વિકસતી જાતિ કલ્યાણ કચેરી ગાંધીનગર દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ રાજ્યના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ અને વિચરતી વિમુક્ત જાતિઓના ઘર વિહોણા ઈસમોને મકાન સહાય આપવાની યોજના અમલમાં છે। સદરહુ યોજના હેઠળ લાભ મેળવવા ઈચ્છતા અને સરકારશ્રીએ ઠરાવ માપદંડોની પાત્રતા ધરાવતા અરજદારો પાસેથી ઈ સમાજ કલ્યાણ ગુજરાત.gov.in પોર્ટલ પર તારીખ 17/8/2024 થી તારીખ 16/9/2024 સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। તો નાણાકીય વર્ષ 2022 અને 23 અને વર્ષ 2023-24 ની આ યોજનાની ઓનલાઈન અરજીઓની સંખ્યા અમુક જિલ્લાઓમાં લક્ષ્યાંક કરતાં વધારે પ્રમાણ હોવાથી આવી અરજીઓ વર્ષ 2024-25 માં ચાલુ રાખવાનો નિર્ણય કરેલ છે। જેથી ઉક્ત સમયગાળામાં અરજદારે અરજી કરેલ હતી અને મંજૂર થયેલ નથી તેવી પડતર અરજીઓ છે તે અરજદારોએ ફરીથી અરજી કરવાની રહેશે નહીં। નીચે દર્શાવેલ જિલ્લાઓમાં લક્ષ્યાંક સામે પૂરતા પ્રમાણમાં જાતિ વાઇઝ અરજીઓ મળે તે માટે જિલ્લાઓમાં સંબંધિત જાતિના અરજદારો ઓનલાઈન અરજી કરી શકશે, જેની ખાસ નોંધ લેવી। તો અહીંયા જોઈ શકો છો કે પહેલા અરજી કરેલ હોય એ લોકોએ અરજી કરવાની જરૂર નથી। તો અહીંયા આપ જોઈ શકો તો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભાવનગર, દાહોદ, મહીસાગર, પાટણ અને સાબરકાંઠા જિલ્લામાં વર્ષ 2022-23 અને વર્ષ 2023-24 ની આ યોજનાની મળેલ અરજીઓ પૈકી મંજૂર કરવા પાત્ર બાકી અરજીઓ વર્ષ 2024-25 ના લક્ષ્યાંક સામે પર્યાપ્ત હોય આ જિલ્લાઓમાં ઓનલાઈન અરજીઓ મંગાવવાની થતી નથી। આ 9 જિલ્લા સિવાયના જિલ્લાઓના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના અરજદારો અરજી કરી શકશે। આર્થિક પછાત વર્ગ અને વિચરતી વિમુક્ત જાતિના દરેક જિલ્લાના અરજદારો ઓનલાઈન અરજી કરી શકશે। વિચરતી વિમુક્ત જાતિ માટે લક્ષ્યાંક પૂર્ણ ન થાય ત્યાં સુધી ઓનલાઈન પોર્ટલ ચાલુ રાખવામાં આવશે। આ સમયગાળા દરમિયાન જે જિલ્લામાં લક્ષ્યાંક સામે અરજીઓ ન મળે તો ઉક્ત સમયગાળો લંબાવવામાં આવશે, જેની અરજદારોએ ઓનલાઈન પોર્ટલ જોતા રહેવું। વર્ષ 2023-22 અને વર્ષ 2023-24 ની ઓનલાઈન પડતર અરજીઓ વર્ષ 2024-25 ના જે તે જિલ્લાઓના લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે પ્રથમ અગ્રિમતા આપવામાં આવશે, ત્યારબાદ ચાલુ વર્ષની અરજીઓને ધ્યાનમાં લેવામાં આવશે। અહીંયા આપ જોઈ શકો છો ત્યારબાદ 1 નંબર કે જે તે જિલ્લામાં લક્ષ્યાંક કરતાં વધુ અરજીઓ હશે તો જે સંપૂર્ણ ડોક્યુમેન્ટ વાળી અરજીઓ હશે તેને જ ધ્યાનમાં લેવામાં આવશે અને અધૂરા ડોક્યુમેન્ટ વાળી અરજીઓ હશે એને ધ્યાનમાં લેવામાં આવશે નહીં, જેથી સંપૂર્ણ માંગેલ વિગતો સહિત અરજી કરવાની રહેશે। પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં સહાય મેળવવા માટેની અરજી ઓનલાઈનથી જ કરવાની રહેશે। અરજી સાથેના જરૂરી ડોક્યુમેન્ટ પણ ઓનલાઈનથી જ અપલોડ કરવાના રહેશે। અરજીની હાર્ડ કોપી જિલ્લાની કચેરીમાં આપવાની થતી નથી, પરંતુ જરૂર જણાય જિલ્લા કચેરીના અધિકારીશ્રી અથવા કર્મચારી દ્વારા જ્યારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ માંગવામાં આવે ત્યારે બતાવવાના કે આપવાના રહેશે। અરજીમાં સંપૂર્ણ માંગેલ વિગતો ભરેલ નહીં હોય અથવા અધૂરા દસ્તાવેજો વાળી અરજી હશે તો તે આપોઆપ રદ ગણાશે। ત્યારબાદ ચોથા નંબરમાં અરજદાર મૂળ ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ। ત્યારબાદ અરજદારના જે કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય તથા શહેરી વિસ્તાર માટે 6 લાખથી વધુ હોવી જોઈએ નહીં। ત્યારબાદ અગાઉના વર્ષોમાં અરજદાર કે તેમના કુટુંબના સભ્યએ આ ખાતા દ્વારા કે ગુજરાત રાજ્યના કોઈ અન્ય ખાતામાંથી આ પ્રકારની સહાય મેળવેલ હોવી જોઈએ નહીં। આ યોજનાનો લાભ કુટુંબમાંથી કોઈ એક જ વ્યક્તિને એક જ વાર મળવા પાત્ર છે। ઓનલાઈન અરજીમાં અરજદારે પોતાના અથવા કુટુંબના
વ્યક્તિનો મોબાઈલ નંબર આપવાનો રહેશે તથા મોબાઈલ ચાલુ સ્થિતિમાં રાખવાનો રહેશે. અન્ય વ્યક્તિનો મોબાઈલ નંબર આપેલ હશે અથવા એક જ નંબરથી વધુ અરજી લાવેલ હશે તો આ અરજીઓ રદ ગણવામાં આવશે. અરજદાર દ્વારા ઓનલાઈન કરેલ અરજીનું સ્ટેટસ જાણવા માટે વેબસાઇટ જોતા રહેવું. અરજી મંજૂર કરવાની સત્તા જિલ્લા અધિકારીશ્રીની રહેશે, જે અંગે બીજો કોઈ હક દાવો કરી શકશે નહીં. પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં સહાય મેળવવા અંગેની વિગતો ઈ-સમાજકલ્યાણ.ગુજરાત.ગવર્મેન્ટ.ઇન પર દર્શાવેલ છે, જેનો સંપૂર્ણ અભ્યાસ કરી અરજદારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. તેમજ માહિતી જિલ્લાના નાયબ નિયામકશ્રી અથવા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રીની કચેરીમાંથી પણ મળી રહેશે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં સહાય મેળવવા બાબતે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થશે તો નિયામક વિકસતી જાતિ કલ્યાણ ખાતું ગુજરાત રાજ્ય ગાંધીનગરનો નિર્ણય આખરી નિર્ણય રહેશે. તો એ પ્રમાણે ધ્યાન રાખી અને મિત્રો તમે અરજી કરી શકો છો. તો તમને આ માહિતી કેવી લાગી એ વિડીયોમાં કોમેન્ટ કરી જરૂર જણાવજો. જય હિન્દ, જય ભારત.